નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં. ધોરણ 6ના ગુજરાતી વિષયના બ્લુપ્રિન્ટ આધારિત દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025ના મોસ્ટ આઈએમપી પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો, શરૂઆત કરીએ. ધોરણ 6ના આઈએમપી પ્રશ્નપત્રના વિડીયો અને પીડીએફ માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલ છે, તો જરૂરથી તેમનો પણ અભ્યાસ કરી લેજો. તો શરૂઆત કરીશું ધોરણ 6ના ગુજરાતી વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025ના મોસ્ટ આઈએમપી પેપર સાથે, જે તારીખ 16/4/2025ના રોજ લેવાની છે. પ્રશ્ન 1 આપેલ પ્રશ્નોના જવાબ 2 વાક્યમાં લખો. ગદ્યમાંથી 3 પ્રશ્નો જેમના ગુણ 6. નંબર 1, અભિમન્યુની કઈ વાત તમને ખૂબ ગમી? તો તેમનો જવાબ અહીં તમને આપેલો છે. નંબર 2, ડોશીમાનું વૈદું એટલે શું? ત્યાર પછી નંબર 3, ઊંટ વૈદ શબ્દનો અર્થ જાણીને લખો. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3થી 8ની દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025 માટે ખાસ ઉપયોગી મોસ્ટ આઈએમપી બ્લુપ્રિન્ટ મુજબ પ્રશ્નપત્ર, અસાઇનમેન્ટ, બ્રાન્ડિંગ અને ફોન કરી શકો છો 70 46 22 22 54 એ નંબર ઉપર. પ્રશ્ન 1b, આપેલા પ્રશ્નોના જવાબ 2 વાક્યમાં લખો. પદ્યમાંથી 4 પ્રશ્નો જેમના ગુણ 8. નંબર 1, પૂનમ એની ઢૂંકળી એવું શા માટે કહેવામાં આવ્યું હશે? તો તેમનો જવાબ પણ અહીં આપેલો છે. નંબર 2, કાવ્યમાં આંબાવાડિયાનું કેવું વર્ણન કરવામાં આવ્યું છે? નંબર 3, આંબાવાડિયે ઘૂમવાની મજા કોને નહીં મળે, શા માટે? નંબર 4, તમારા ઘરે કોઈ મહેમાન આવવાના હોય તો તમે શી તૈયારી કરો? ત્યાર પછી આપણે તો આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન 2, ફકરાના આધારે પ્રશ્નના જવાબ લખો જેમના ગુણ 5. ફકરો છે તે પરથી તમારે પ્રશ્નોના જવાબ લખવાના છે. નંબર 1, ગીજુભાઈ બધે કામ ઉછાળી માં તરીકે કેમ ઓળખાય છે? તો કે ગીજુભાઈ બધે કામ ઉછાળી માં તરીકે ઓળખાય છે કારણ કે તે બાળકની માતા પણ જે સમજી નથી શકી કે બાળકને કેવી રીતે ઉછેરવું તેવી વાતો તેમણે સમજાવી છે. નંબર 2, બાળકને ગીજુભાઈની વાર્તાઓ શા માટે ગમતી હશે? બાળકને ગીજુભાઈની વાર્તામાં આવતા જોડકણા તેમના રસ અને કુતૂહલને પોષે છે, આથી બાળકને ગીજુભાઈની વાર્તાઓ ગમતી હશે. નંબર 3, ગીજુભાઈની વાર્તાઓ બાળકોને અનેરો આનંદ આપે છે એવું શા પરથી કહી શકાય? તો ગીજુભાઈની વાર્તાઓ બાળકોને અનેરો આનંદ આપે છે કેમ કે તેમાં રમૂજી જોડકણા, આકર્ષક પાત્રો અને રસપ્રદ ઘટનાઓ હોય છે જે બાળકોના મનોરંજન અને કલ્પનાને ઉત્તેજિત કરે છે. નંબર 4, ગીજુભાઈ પાસે આવતા જ રડતું બાળક કેમ શાંત થઈ જાય છે? કારણ કે ગીજુભાઈની સ્નેહમયી ઉપસ્થિતિ અને સમજદારીથી બાળકને આરામ અને સુરક્ષા અનુભવાય છે, જે તેની શાંતિ માટે જરૂરી છે. નંબર 5, ગીજુભાઈની વાર્તાઓની વિશેષતાઓ જણાવો. ગીજુભાઈની વાર્તાઓની વિશેષતાઓ નીચે મુજબ છે. રમૂજી જોડકણા, આકર્ષક પાત્રો, કલ્પના શક્તિનું ઉત્તેજન, પ્રેરણાદાયક સંદેશ અને મનોરંજન સાથે શિક્ષણ. પ્રશ્ન 3, આપેલ કાવ્ય પંક્તિનો વિચાર વિસ્તાર કરો. 3માંથી 2 લખો જેમના ગુણ 8. જોઈએ. કાવ્ય પંક્તિનો વિચાર વિસ્તાર અહીં આપેલો છે. નંબર 1, પાણી અને વાણી વિચારીને વાપરવું. તો તેમનો જવાબ અહીં આપેલો છે, જે તમે ધ્યાનપૂર્વક જોઈ શકો છો. નંબર 2, વિદ્યા વિનયથી શોભે છે. ત્યાર પછી છે નંબર 3, પ્રાર્થના આત્માનો ખોરાક છે. ત્યાર પછી આપણે આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન 4, નીચે આપેલ શબ્દનો અર્થ લખો. કોઈ પણ 4 જેમના ગુણ 4. ગાંધીનગર, ગા ગાંધીજી, ધી ધીરજ, નગર, ગગન, રમત. પ્રશ્ન 4b, આપેલ ફકરાનું વાંચન કરી નામપદ અને ક્રિયાપદનું વર્ગીકરણ કરો. કોઈ પણ 6 જેમના ગુણ 6.
તો જોઈએ અહીં તમને ફકરો આપેલો છે. નામપદ તો રાજકુમાર, રમા, પારણું. ક્રિયાપદ રડવા લાગ્યો, સુવાડ્યો અને ગાતી હતી. પ્રશ્ન 5 આપેલ વાક્યનો કાળ પરિવર્તન કરો. જેમના ગુણ 5. નંબર 1, રાણી ખૂબ લાગણીશીલ છે, તે વાતે વાતે રડી પડે છે. રાણી ખૂબ લાગણીશીલ હતી, તે વાતે વાતે રડી પડતી હતી. ભૂતકાળમાં. નંબર 2, પપ્પા ટેસ્ટી દાળ ભાત બનાવતા એટલે દીકરી ધરાઈને જમતી. વર્તમાન કાળમાં ફેરવો. પપ્પા ટેસ્ટી દાળ ભાત બનાવે એટલે દીકરી ધરાઈને જમે છે. નંબર 3, દિવાળીના દિવસે ધડાકાભેર ફટાકડા ફૂટવાથી નાનકડી જીયા રડી. ભવિષ્યકાળમાં ફેરવો. તો દિવાળીના દિવસે ધડાકાભેર ફટાકડા ફૂટવાથી નાનકડી જીયા રડશે. નંબર 4, હું પાંખ ફફડાવી મીઠાઈની દુકાન જોવા ચાલી નીકળીશ. ભૂતકાળમાં. હું પાંખ ફફડાવી મીઠાઈની દુકાન જોવા ચાલી નીકળી હતી. નંબર 5, તો ચાનની ટોળી મંદિરે જવા નીકળી. ભવિષ્યકાળમાં. તો ચાનની ટોળી મંદિરે જવા નીકળશે. પ્રશ્ન 5b, સંજ્ઞાનું વર્ગીકરણ કરો. જેમના ગુણ 5. વ્યક્તિવાચક સંજ્ઞામાં ઉમંગ, માધવ. સમૂહવાચક સંજ્ઞા ટોળું, સેના. દ્રવ્યવાચક સંજ્ઞા ચાંદી, લોખંડ. જાતિવાચક સંજ્ઞા ગામ, ઘર. ભાવવાચક સંજ્ઞા દુઃખ, ઈર્ષ્યા. પ્રશ્ન 5ક, આપેલ વિશેષણ ક્રિયા વિશેષણનો ઉપયોગ કરી અર્થપૂર્ણ વાક્ય બનાવો. જેમના ગુણ 5. જોઈએ નંબર 1, મીઠો હળવાશથી. તો રવિએ મીઠો અવાજમાં હળવાશથી વાત કરી. નંબર 2, ઝડપી ધીમેથી. વિદ્યા દાખલાનો ઉકેલ ઝડપી લાવી પણ લખ્યું ધીમેથી. નંબર 3, ભયાનક અચાનક. રાત્રે ભયાનક તોફાન અચાનક શરૂ થયું. નંબર 4, સુંદર ધ્યાનપૂર્વક. રિયા સુંદર ચિત્ર ધ્યાનપૂર્વક દોરે છે. નંબર 5, લાજવાબ તરત. રિયાએ તરત જ લાજવાબ પાણીપુરી ચાખી લીધી. પ્રશ્ન 6 ભાવ દર્શાવતા શબ્દોનો ઉપયોગ કરી વાક્ય પૂર્ણ કરો. જેમના ગુણ 5. નંબર 1, તમારું મનગમતું રમકડું મમ્મી લાવે. આનંદ. તમારું મનગમતું રમકડું મમ્મી લાવે તો તમને ઘણો આનંદ થાય. નંબર 2, તમારા મમ્મી બીમાર હોય તો ચિંતા. તમારા મમ્મી બીમાર હોય તો તમને ચિંતા લાગે. નંબર 3, તમારી મનગમતી વસ્તુ તૂટી જાય. ગુસ્સો. તો તમારી મનગમતી વસ્તુ તૂટી જાય તો તમને ગુસ્સો આવે. નંબર 4, તમે ભૂખ્યો હોય તેવો માણસ જુઓ ત્યારે દયા. તમે ભૂખ્યો હોય તેવો માણસ જુઓ ત્યારે તમને દયા આવે. નંબર 5, તમારે અંધારામાં એકલા જવાનું થાય. ભય. તમારે અંધારામાં એકલા જવાનું થાય તો તમને ભય લાગે. પ્રશ્ન 6b, ભાવ દર્શાવતા શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવો. જેમના ગુણ 5. નંબર 1, આનંદ. પ્રિયંશીને પરીક્ષામાં પહેલો નંબર આવતા તેને ખૂબ જ આનંદ થયો. નંબર 2, ભય. અંકિતા રાતે એક ચોરને જોઈને ભયમાં આવી ગઈ. નંબર 3, દયા. નિર્મલને એક ભૂખ્યા માણસને જોઈને દયા આવી. નંબર 4, ચિંતા. બાબુભાઈને પૈસા મળ્યા નહીં તેથી તે ચિંતામાં આવી ગયા. નંબર 5, કાળજી. મારી મમ્મીને મારી ખૂબ જ કાળજી છે. પ્રશ્ન 7a, પાત્રોનો પરિચય લખો. બેમાંથી કોઈ પણ એક. જેમના ગુણ 5. નંબર 1, ચક્રવ્યૂહમાં અભિમન્યુ. જે પાત્રનો પરિચય તમને આપેલો છે આ રીતના તમારે લખવાનો. નંબર 2, આનંદીનો ટૂંકમાં પરિચય લખો. તો તેમનો જવાબ પણ અહીં આપેલ છે. પ્રશ્ન 7b, ચિત્રનું વર્ણન કરો. જેમના ગુણ 5. અહીં ચિત્રનું વર્ણન આપેલું છે. આ એક મેળાનું ચિત્ર છે. મેળામાં ઘણા બધા પુરુષો, સ્ત્રી અને બાળકો દેખાઈ રહ્યા છે. મેળામાં ફુગ્ગાવાળો ફુગ્ગા વેચી રહ્યો છે. વિવિધ ફેરિયાઓ ખાવા પીવાની વસ્તુઓ વેચી રહ્યા છે. એક ફેરિયાઓ રમકડા વેચી રહ્યો છે. કેટલાક બાળકો ફુગ્ગા ખરીદી રહ્યા છે. કેટલાક બાળકો રમકડા જોઈ રહ્યા છે. મેળામાં એક આઈસ્ક્રીમનો સ્ટોલ પણ છે. મેળામાં વિવિધ રાઇડ્સ પણ છે. તેમાં એક ચકડોળ પણ છે. તેમાં કેટલાક તંબુઓ પણ છે. મેળામાં બધા જ લોકો ખૂબ જ આનંદ કરી રહ્યા છે. પ્રશ્ન 8, કોઈ પણ એક પ્રશ્નનો જવાબ 8 થી 10 લીટીમાં લખો. 3માંથી 1. જેમના ગુણ 8. નંબર 1, પોષ મહિનાની તડકી. તો તેમનો જવાબ અહીં આપેલ છે.
ત્યાર પછી નંબર 2, વરસાદ આવે ત્યારે તમારી આસપાસના વાતાવરણમાં થતા ફેરફારોનું વર્ણન મજા પડે એવી ભાષામાં કરો. તો તેમનો જવાબ પણ અહીં આપેલો છે, જે તમે અહીં જોઈ શકો છો. ત્યાર પછી નંબર 3, તમારા ઘડતરમાં તમારી માતાનો ફાળો ઉદાહરણ સાથે સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો, ફરી આપણે મળીશું બીજા પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે. આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો, જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે.